એક તરફ અત્યારે હાલ માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે, ત્યારે હવે 18, 19 અને 20ના રોજ કમોસમી વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આ કમોસમી વરસાદ પડવાનો છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ વિષયને લઈને વાત કરવામાં આવે તો કચ્છમાં ક્યાંક આની અસર જોવા મળી શકે છે। દેવભૂમિ દ્વારકા કે જે દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। જામનગરમાં વરસાદ જોવા મળી શકે છે, મોરબીમાં વરસાદ જોવા મળી શકે છે, બનાસકાંઠામાં જોવા મળી શકે છે, પાટણમાં, સાબરકાંઠામાં એટલે કે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં વરસાદ જોવા મળી શકે છે। કચ્છમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અહીંયા કોઈ જ આગાહી કરવામાં આવી નથી। ખાસ કરીને જે નીચેના વિસ્તારો છે એટલે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ છે અહીં પણ ક્યાંય વરસાદ પડી શકે છે એવી સંભાવના અત્યાર સુધી વ્યક્ત કરવામાં નથી આવી। હવે વાત કરવામાં આવે 19 તારીખને લઈને, ખાસ કરીને જો 19 તારીખની વાત કરવામાં આવે તો હવે આજે કમોસમી વરસાદ છે તે વધારે જોવા મળી રહ્યો છે। કચ્છ છે તો એમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે, જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ છે અહીં મધ્ય વરસાદ પડી શકે છે। ખાસ કરીને જે નીચેના જિલ્લાઓ છે એની વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર અને અરવલ્લી અહીં વરસાદની કોઈ જ સંભાવના અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી। એ બાદ વાત કરવામાં આવે કમોસમી વરસાદને લઈને 20 તારીખની આસપાસ, 20 તારીખે જોઈ શકાય છે કે ખાસ કરીને હવે જે કમોસમી વરસાદ છે એનું જોર ઘટ્યું છે। ફક્ત ને ફક્ત કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ છે અહીં જ વરસાદ પડી શકે છે। બાકી જે ગુજરાતના ઘણા બધા મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ છે અને તેની સાથે જે નીચેના જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડે તેવી કોઈ જ સંભાવના અત્યારે હાલ વ્યક્ત કરવામાં નથી આવી।